અસામાજિક તત્વોએ બાયડ શહેરને બાનમાં લીધું। સાઠંબામાં દુકાન ખાલી કરાવવા મુદ્દે 4 શખ્સો વેપારી પર તૂટી પડ્યા। છેલ્લા ઘણા સમયથી બાયડ શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધતો જાય છે। સાઠંબા વિસ્તારમાં દુકાન ખાલી કરાવવાના મામલે 4 શખ્સો વેપારી પર તૂટી પડ્યા હતા। ગત સાંજે બાયડ શહેરના સાઠંબા વિસ્તારમાં મંચુરિયનની લારી ચલાવતા યુવાન પર દુકાન ખાલી કરાવવાની અદાવતમાં 4 શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। હુમલો થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જાગૃત નાગરિક દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી। સીસીટીવી કેમેરા ચેક કરાતા સમગ્ર ઘટના કેદ થયેલ જોવા મળી હતી। પોલીસે ફરિયાદના આધારે 4 પૈકી 3 શખ્સોને ઝડપી લીધા હતા। ગઈકાલે સાઠંબા પોલીસ સ્ટેશનની અંદર એક ગુનો દાખલ થયેલો છે, જેની અંદર વિગત એવી છે કે આ કામના જે ફરિયાદી છે થીર સન ઓફ ઇન્દ્ર ખત્રી, જે પોતે મંચુરિયનની લારી ચલાવે છે અને 4 આરોપી વિરુદ્ધ એમણે ગુનો દાખલ કરાવેલ છે। જે 4 આરોપીના નામ છે ગોવિંદસિંહ પ્રવીણસિંહ સોલંકી, જિંદુસિંહ સુજમલસિંહ સોલંકી, ગોવિંદસિંહ પૂનમસિંહ સોલંકી અને મહેન્દ્રસિંહ કેસરીસિંહ સોલંકી। આમાં વિગત એવી છે કે જે આ ફરિયાદી છે તે અને આરોપી મહેન્દ્રસિંહ, આ બંને અલ્પેશભાઈ પટેલની બંને દુકાનો ભાડે રાખેલી છે। આ દરમિયાન જે મહેન્દ્રસિંહ સોલંકી છે એમને દુકાનના માલિકે દુકાન ખાલી કરવા માટે જણાવતા આ જે મહેન્દ્રસિંહ છે એમને એવું લાગેલું કે જે આ મંચુરિયનની લારીવાળા થીરભાઈ છે એમણે દુકાન ખાલી કરાવવા માટે થઈ અને દુકાન માલિકને ઉશ્કેરેલા છે, જેનો ખાર રાખી અન્ય આરોપીઓને સાથે લઈ અને તેમણે જે આ કામના ફરિયાદી છે એમણે મંચુરિયનની લારી ઉપર આવી અને ત્યાં એમની સાથે ઝઘડો તકરાર કરી અને એમને માર મારેલો અને એમની સાથે જે ગાડી લઈને તેઓ આવેલા એનાથી 3 વાર રિવર્સ લઈ અને મંચુરિયનની લારીને નુકસાન કરેલું। જે અનુસંધાને આ 4 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ પૈકીના જે 3 આરોપી છે ગોવિંદસિંહ પ્રવીણસિંહ સોલંકી, ગોવિંદસિંહ પૂનમસિંહ સોલંકી અને અન્ય એક આરોપી તેજપાલસિંહ વજયસિંહ સોલંકી, આ 3 આરોપીઓને આજરોજ રાઉન્ડઅપ કરવામાં આવેલા છે અને તેમના વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે।